રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત છેલ્લા એક સપ્તાહથી થઈ ચૂકી છે, તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે. ખુદ કેબિનેટ મંત્રીના મત વિસ્તાર એવા જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત ન થઈ હોવાનું જાણવા મળ્યું. ત્યારે જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા. કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. એક તરફથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રતિ 20 કિલો દીઠ 1356 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ જસદણ વિસ્તારમાં હજુ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન કરતા ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચનાર ખેડૂતને 850 થી 1200 રૂપિયા જ મળી રહ્યા છે. ત્યારે પ્રાંત અધિકારીને પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત કરવા બાબતે રજૂઆત કરવામાં આવી. તો રાજકોટમાં મગફળી પકવતા ખેડૂતોને મહેનતનું મળ્યું ફળ. ખરેખર સરકારને ટેકો સાબિત થયો. ધોરાજી યાર્ડ બહાર વાહનોની લાઈન. રાજકોટ પંથકમાં મગફળી પકવતા ખેડૂતોને તેની મહેનતનું ફળ મળ્યું છે. સરકાર દ્વારા ઊંચા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતા ખેડૂતોને સરકારનો ટેકો ખરેખર સાબિત થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. હાલ ટેકાના ભાવ ઊંચા મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના માલ લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. પૈસા હાથ વગા કરવા માટે દૂર દૂરથી ખેડૂતો ધોરાજી યાર્ડ ખાતે પહોંચતા યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા ખૂટી પડી હતી. યાર્ડની બહાર પણ મગફળીના વાહનોની લાઈન લાગી હતી. કડકડતી ઠંડીમાં ખેડૂતો મોડી રાતથી દૂર દૂરથી પોતાનો માલ લઈને આવતા યાર્ડ બહાર રોડ પર વાહનોની કતાર લાગી. કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી. મહત્વનું છે કે આ વખતે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ 900 થી 1000 સુધી મળી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા શરૂ કરેલા ટેકા ભાવે મગફળીમાં ખેડૂતોને 1350 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.